નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ જોઈ રહ્યા છો વેબ ટીજી માં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બંધારણના કેટલાક મુખ્ય પ્રશ્નો વિશે વાત કરીશું જે એક્ઝામમાં વારંવાર પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 1, ભારતીય બંધારણ એ કેવા પ્રકારનું બંધારણ છે? ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી લેખિત અને પરિવર્તનશીલ બંધારણ છે. પ્રશ્ન નંબર 2, ભારતમાં કેવી શાસન પ્રણાલી અપનાવવામાં આવી છે? તો જવાબમાં આવશે ભારતમાં સંસદીય પ્રણાલી અપનાવવામાં આવી છે. પ્રશ્ન નંબર 3, ભારતીય બંધારણમાં નાગરિકતાની કઈ જોગવાઈઓ છે? ભારતીય બંધારણમાં એકલ નાગરિકતાની જોગવાઈઓ કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર ભાગ 2, પ્રશ્ન નંબર 3 વિશે વાત કરીએ તો ભારતીય બંધારણમાં પંથ નિરપેક્ષનો અર્થ શું થાય છે? તો ભારતીય બંધારણમાં પંથ નિરપેક્ષનો અર્થ થાય છે ભારતીય રાજ્યોનો પોતાનો કોઈ સત્તાનો ધર્મ હોતો નથી. રાજ્યએ તમામ ધર્મો પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી જોઈએ. પ્રશ્ન નંબર 2 વિશે વાત કરીએ તો ભારતીય બંધારણમાં સર્વોચ્ચતા એટલે શું? જવાબમાં આવશે ભારતીય બંધારણમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એ બંધારણથી ઉપર ગણવામાં આવતી નથી. દેશના તમામ રાજ્યો અને વહીવટી નિર્ણયો બંધારણની મર્યાદામાં રહીને જ લડવાના હોય છે. દેશના તમામ કાયદાઓ બંધારણની મર્યાદામાં રહીને જ લડવાના હોય છે. પ્રશ્ન ભાગ 3 વિશે વાત કરીએ તો ભારતીય બંધારણમાં ભારતીય બંધારણની ત્રિસ્તરીય સરકાર વિશે સમજાવો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સરકાર હોય છે. તો કેન્દ્ર સરકાર વિશે વાત કરીએ તો સમગ્ર દેશનું વહીવટી અને કાયદાકીય કામકાજ સંભાળે છે કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર એ પોતપોતાના રાજ્યનો વહીવટી અને નીતિઓ માટે જવાબદાર હોય છે. સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પંચાયતી રાજ અને મહાનગરપાલિકા તેમજ તે પાયા સ્તરે લોકશાહીનું વિકેન્દ્રીકરણ તરીકે કરવામાં આવ્યું છે. પ્રશ્ન 2 વિશે વાત કરીએ તો ભારતીય બંધારણમાં પરિવર્તનશીલ કેમ કહેવામાં આવે છે? તો ભારતીય બંધારણમાં પરિવર્તનશીલ એ ભારતીય બંધારણના જડ નથી, પરંતુ તે સમયે જરૂરિયાતો મુજબ ફેરફાર કરવામાં આવે છે. બંધારણમાં સુધારો કરવા માટે બંધારણીય સુધારો 1968ની જોગવાઈ કરવામાં આવી છે. 1968ની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કેટલીક કલમો સાદી બહુમતીથી તથા કેટલીક સંમતિ બહુમતીથી સુધારો કરી શકાય છે. પ્રશ્ન નંબર 5 વિશે વાત કરીએ તો ભારતીય બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ સમજાવો. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. મુખ્ય લાક્ષણિકતાઓ સમજાવો. ભારતીય બંધારણને એક અનન્ય અને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે. તેની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. ભારતનું બંધારણ લાંબુ અને લેખિત બંધારણ છે. તેમાં સંસદીય પ્રણાલી છે. તેમાં મૂળભૂત અધિકારો અને ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પંથ નિરપેક્ષ અને કલ્યાણકારી રાજ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વયસ્ક મતાધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બધા જ મુદ્દા વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ લાંબુ અને લેખિત બંધારણ. આપણું ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ છે. સંસદીય શાસન પ્રણાલીમાં કારોબારી એ ધારાસભાને જવાબદાર હોય છે. મૂળભૂત અધિકારો અને ફરજો. નાગરિકોના વિકાસ માટે દેશ પ્રત્યે ફરજો નિર્ધારિત કરવામાં આવી છે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. પંથ નિરપેક્ષ અને કલ્યાણકારી રાજ્યનો કોઈ ધર્મ હોતો નથી અને ઉદ્દેશ્ય કલ્યાણકારી અને જનકલ્યાણ હોય છે.
આ પ્રશ્ન પણ હમણાં 2026માં પૂછાઈ ગયેલો છે. વયક્ષમતા અધિકાર એટલે કે 18 વર્ષની વધુ ઉંમરના તમામ નાગરિકો મત આપવાનો અધિકાર ધરાવે છે. તો આવો જ વિડીયો જોવા માટે આપણી વેબ પેજ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.